નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાનુશાલી જ્ઞાતિના ચુમોબેર મહાજનો આ સંસ્થાના પ્રતિનિધિ છે, જેમાં અબડાસાના 52 મહાજન તેમજ માંડવી તાલુકાના 12 મહાજન, પાવરપટ્ટીના 3 મહાજન તેમજ કચ્છના 7 શહેરોના મહાજન આના કાર્યો કરે છે। સમાજના શિક્ષણ, આરોગ્ય તેમજ સમાજની એકતા, સામાજિક પ્રશ્નોના સંસ્થા દ્વારા કાર્યો થાય છે। 2021થી નવી કારોબારી શ્રી દામજી મંગલદાસ જોઈસરના પ્રમુખપણે નવી સમિતિની રચના કરેલ। ત્યાર પછી આ સંસ્થાઓ ઘણા જ સમાજ ઉપયોગી કાર્યો કરેલ છે અને જ્ઞાતિજનોમાં લોકચાહના મેળવેલ છે। હાલમાં જ જખો મુકામે મળેલ ભાનુશાલી જ્ઞાતિની જનરલ સભામાં સમસ્ત મહાજનો હાજર રહી એજન્ડા મુજબ વલસાડ ઓધવ ભવન પ્રોગ્રામ, આગામી જખો મુકામે રામનવમી બનાવવાની પ્રોગ્રામ, નલિયા મુકામે અખાત્રીજના સમૂહ લગ્ન તથા હિંગળાજ માતાજીના પાટોત્સવની ચર્ચા કરીને વિશેષ ઉજવણી કરવાનું નક્કી થયેલ। ત્યાર પછી આગામી 5 વર્ષ માટે નવી કારોબારીની દરખાસ્તમાં સમસ્ત મહાજનોએ જૂની કારોબારી પ્રમુખ શ્રી દામજી મંગલદાસ જોઈસર હાલે ગાંધીધામને બહાલી આપીને કાર્ય કરવાનું નક્કી કરેલ। આ મીટિંગમાં સમસ્ત મહાજનોના પ્રમુખો, કારોબારી, હરિઓમ પરિવારના આગેવાનો, ઓધવરામ સત્સંગ મંડળના કાર્યકરો હાજર રહીને બપોરે ઓધવ પ્રસાદ જખોમાં લઈને મીટિંગ પૂર્ણ કરી હતી। આ મીટિંગ દરમિયાન રાજકીય ક્ષેત્રે જે પણ ભાનુશાલી ભાઈઓ તથા બહેનોની હોદ્દેદારો તરીકે નિમણૂક થયેલ તેવા પરેશભાઈ જોઈસર, અનિલ ભદ્રા, પિયુષભાઈ મંગે, પરેશભાઈ ચાંદ્રા, ખેતસિંહ ગજરા ભુજ તેમજ રમીલાબેન ગજરાને તાલુકા પંચાયત પ્રમુખનો ચાર્જ મળતા તેમને પણ સન્માન કરાયા હતા। ખાસ લાયન્સ ક્લબ અબડાસા નલિયાના સેવાભાવી અને દેશ મહાજનના ઉપપ્રમુખ એવા દિનેશભાઈ રામજી ચાંદ્રાની પ્રમુખ તરીકે નિમણૂક થતા તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।